શ્રી સ્વામિનારાયણ દેવની દિવ્ય આરતી કરી। આરતીની જ્યોતના પ્રકાશ અને ઘંટારવથી અલૌકિક ઉર્જાનો અનુભવ થયો ને। આરતીના દર્શન બાદ શ્રીજીની ઝાંખી માટે પણ મનન ઝંખના હશે। આ ઝંખનાને તૃપ્ત કરવા આપને લઈ જઈએ ખંભાત અને આપણે સૌ કરીએ જબરેશ્વર હરિકૃષ્ણ સ્વામિનારાયણ મંદિરની યાત્રા। અંદાજે 200 વર્ષ પુરાણા આ મંદિર સાથે ભક્તિનો ઇતિહાસ જોડાયેલો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો દેશ વિદેશમાં આવેલા છે। ખંભાત શહેરમાં પણ વડતાલ તાબા હેઠળનું એક ભવ્ય મંદિર આવેલું છે, જે ઓળખાય છે જબરેશ્વર હરિકૃષ્ણ સ્વામિનારાયણ મંદિર તરીકે। ખંભાત શહેરના મધ્ય ભાગમાં રાણા ચકલા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં બિરાજમાન છે શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ। વડીલો કહે છે કે આ મંદિર અંદાજે 200 વર્ષથી અહીં આસ્થાનો પ્રચાર કરી રહ્યું છે। આ મંદિર સાથે ભક્તિનો ઇતિહાસ જોડાયેલો છે। શહેરની મધ્યમાં આવેલા મંદિરમાં પ્રવેશ માટે એક ભવ્ય દ્વાર છે। ત્યારબાદ પગથિયા ચડીને મંદિરમાં પ્રવેશ કરતા નિર્માણ કાર્યની સુંદર કોતરણી જોવા મળે છે। અહીં મંદિરની દિવાલો પર ઐતિહાસિક સ્મૃતિઓ અને કથાઓના પ્રસંગોને વર્ણવાયા છે। મંદિરની છત પર વિષ્ણુ ભગવાનના અવતારથી લઈ કૃષ્ણ અવતારની લીલાઓના ચિત્રો આકર્ષક છે। મંદિરના ગર્ભગૃહમાં શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ સાથે શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી બિરાજમાન છે। તેમની સાથે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સુખશૈયા, શ્રી વાસુદેવ, શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિ માતા પણ બિરાજમાન છે। કહેવાય છે કે આ મંદિરમાં પ્રસ્થાપિત શ્રી જબરેશ્વર મહારાજની મૂર્તિ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપી હતી અને મંદિરના નામ સાથે પણ પ્રસન્ન પ્રસંગનું અનુસંધાન છે। ખંભાતના સદાશિવ ભક્તો અહીંયાથી ભગવાનના દર્શન કરવા માટે પધારેલા। શ્રીજી મહારાજને આ ભક્તોએ વિનંતી કરી અવારનવાર અહીંયાથી પગપાળા સંઘ લઈ અને શ્રીજી મહારાજને રાજી કરવા માટે, દર્શન કરવા માટે એ જતા હતા। એમાં પણ ખંભાતી ખેસ શ્રીજી મહારાજ એ કાયમને માટે ઓઢતા, એટલે ખંભાતી ખેસ શ્રીજી મહારાજને પસંદ હતો। હરિભક્તો અહીંથી ગયા એટલે વિનંતી કરી કે ખંભાતમાં અમને તમારા દર્શન થાય, અમને અહીંયા સુધી આવવા માટે બહુ તકલીફ પડે છે, એટલે તમારા દર્શન ખંભાતમાં થાય એવું અમને કંઈક તમે સ્વરૂપ આપો। ત્યારે સદાશિવભાઈ ભક્તોને શ્રીજી મહારાજે પોતાના સમક્ષ એક હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, મૂર્તિ હતી રામ ભગવાનની, એ મૂર્તિ સદાશિવભાઈ ભગતને આપી અને એમને કીધું કે આ પધરાવજો, આ તમારા જીવનું કલ્યાણ કરશે। અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ પૃથ્વી ઉપર અનેક જીવોના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા। એ ન્યાયે શ્રીજી મહારાજે એ સદાશિવ ભક્તને મૂર્તિ આપી। ભક્તો અતિ આનંદપૂર્વક ખંભાતમાં આવ્યા અને અહીંયા એમના ઘરની અંદર એ મૂર્તિ પધરાવી। શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે ખંભાતમાં આપણો સત્સંગ છે, ત્યાં મંદિર બનાવી અને સત્સંગનો વ્યાપ કરજો। એ ન્યાયે નિત્યાનંદ સ્વામી પછી સત્સંગને અર્થે અહીંયા ખંભાતની અંદર પધાર્યા।
નિત્યાનંદ સ્વામીએ સરસ મજાનું અહીંયા બંગલા ઘાટનું મંદિર બનાવ્યું. એમાં આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ પાસે નિત્યાનંદ સ્વામીએ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ પધરાવી અને એની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી. સમયાંતરે નિત્યાનંદ સ્વામી ધામમાં પધાર્યા. એ પછી ગોપાળાનંદ સ્વામી આ સત્સંગમાં આવ્યા. ગોપાળાનંદ સ્વામીએ યજ્ઞ કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી. ત્યારે યજ્ઞની અંદર ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપતા એવું કીધું કે આ મૂર્તિ સ્વરૂપે ભલે નાની હોય પણ એ જબરી છે, એટલે એનું નામ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ પાડજો. એટલે એ દિવસથી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ નામ પડ્યું. સૌપ્રથમ મૂર્તિ નીચે મંદિરના ગૃહમાં હતી, ત્યાં મંદિર હતું. પછી શિખરબંધ મંદિર બનાવી ઉપર સ્થાપના કરી. ગોપાળાનંદ મુનિ મહાપ્રતાપી ગોપાળાનંદ સ્વામી અને મહારાજશ્રીના હસ્તે આ મૂર્તિની અહીંયા આગળ પ્રતિષ્ઠા થયેલી છે. મંદિર બન્યું ત્યારથી આસ્થા સાથે તેનો વિકાસ થયો છે, એ વાતમાં કોઈ બેમત નથી. મંદિરમાં ભગવાનની નિયમિત નિત્ય સેવા પૂજા કરવામાં આવે છે અને 12 માસ ઘઉંના લાડવા મહારાજને ધરાવાય છે. જો કે તેની પાછળ પણ એક વાયકા જોડાયેલી છે. આ આખો વિસ્તાર ખંભાતનો ભાલનો છે. એમાં કંઈ બહુ પાકે નહીં, પણ વરસાદના પાણીએ ઘઉં પાકતા એટલે ભાલના ઘઉં પેદા ભાલ્યા ઘઉં બહુ વખાણા. એટલે ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપતા એમ કીધું કે આમને તમે ઘઉંના લાડવા ધરાવજો, એ તમારી ઉપર રાજી થઈ અને તમારા બધા મનોરથો પૂર્ણ કરશે. એટલે એ દિવસથી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજને 365 દિવસ ઘઉંના લાડવાનો થાળ થાય છે. મંદિરમાં નિયમિત સત્સંગ સભા પણ યોજાય છે. સંતોના પ્રેરક અને આધ્યાત્મિક પ્રવચનોથી પ્રજાને આધ્યાત્મના માર્ગે વાળવાનો પ્રયાસ થાય છે. મંદિરમાં અનેક તહેવારો અને ઉત્સવોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ભક્તો માને છે કે અહીં બિરાજમાન જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરે છે. મંદિરમાં પૂનમ ભરવાનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકોનો એ જાત અનુભવ છે કે ભક્તિમાં પરોવાય છે તેનું જીવન સુખમય વીતે છે. અને આ જબરેશ્વર મહારાજને ચરણોમાં જે પણ હરિભગત જે પણ મનોકામના લઈને આવે છે, આજ સુધી કોઈ જ હરિભગત નારાજ નથી થયા. મહારાજના આશીર્વાદથી દરેક હરિભગતના મનોરથ પૂર્ણ થયા છે. અને આ તો મહાપ્રતાપી સંકલ્પ શ્રી જબરેશ્વર મહારાજ છે. એમના ચરણોમાં જે પણ સંકલ્પ કરી અને નીતિ નિયમ પ્રમાણે મંદિરમાં આવે અને ભગવાનની આજ્ઞામાં રહે, એ કદી દુઃખી થતા નથી. સુખ્યા થાય છે. એનું એક પ્રમાણરૂપ હું પણ છું કે આજે મંદિરની મેં છેલ્લા અહીં આગળ 40-50 વર્ષથી મારી સમજ છે. આમ તો નાનપણથી હું આવતો હતો મારા માતા પિતાની સાથે, પણ જ્યારથી સમજ છે, આજે 55 વર્ષની ઉંમર છે, પણ 40 વર્ષથી મારી સમજ દરમિયાનમાં હું આ મહારાજની અથાગ ભક્તિ કરતો રહ્યો છું. અને મહારાજના સમયે અમારા સઘળા મનોરથ પૂર્ણ કર્યા છે. આ મંદિરમાં યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ખંભાત શહેરની મધ્યમાં આવેલું આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. માત્ર ખંભાત જ નહીં, પરંતુ દૂર દૂરથી ભક્તો મંદિરમાં આવીને ધન્યતાની અનુભૂતિ કરે છે. કેમેરામેન નરેશ રોજારા સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, ખંભાત.